હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પાઠ 7 યામ ભૂમિતિના સ્વાધ્યાય 7.1ના પ્રશ્ન 1 થી 5ની સમજૂતી મેળવીશું, તે પણ એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 7.1ના પ્રશ્ન 1 થી 5ની સમજૂતી મેળવીએ. તો સ્વાધ્યાય 7.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. તો તેના માટેનો આપણો પહેલો પ્રશ્ન છે કે 2, 3 અને 4 વચ્ચેનું અંતર. તો આપણે ધારી લઈએ કે જે જોડ 2, 3 જે છે એને આપણે A અને 4 જે છે એને આપણે બિંદુ B કહી દઈએ. તો તેના પરથી આપણને x1 જે છે એ x1 મળશે 2, y1 મળશે 3, x2 મળશે 4 અને y2 મળશે 1. તો હવે તેના પરથી આપણે જે અંતર સૂત્ર છે એ મૂકીએ. તો અંતર સૂત્ર છે કે વર્ગમૂળમાં x2 ઓછા x1 આખાનો વર્ગ વત્તા y2 ઓછા y1 આખાનો વર્ગ. તો હવે જો આપણે તેને ગોઠવીએ તો x2 છે એ 4, x1 2 એટલે 4 ઓછા 2 આખાનો વર્ગ વત્તા y2 છે 1 ઓછા y1 છે એ 3 આખાનો વર્ગ. તો તે થશે 4 ઓછા 2 આખાનો વર્ગ એટલે 2નો વર્ગ વત્તા 1 ઓછા 3 આખાનો વર્ગ એટલે -2 આખાનો વર્ગ. તો 2નો વર્ગ પણ 4 અને -2નો વર્ગ પણ 4 એટલે 4 ને 4 8 એટલે વર્ગમૂળમાં 8 અને 8 એટલે 4 2 8. તો આપણે તેને લખી શકીએ કે 2 વર્ગમૂળમાં 2 માટે AB વચ્ચેનું અંતર છે એ 2 વર્ગમૂળમાં 2 થશે. એવી જ રીતે એનો જે બીજો પ્રશ્ન છે તે છે કે -5 7 અને -1 3 વચ્ચેનું અંતર. તો તે ઉપરના પ્રશ્ન પ્રમાણે ધારી લઈએ કે જે -5 7 છે બિંદુ P અને -1 3 છે બિંદુ Q છે. તો હવે આપણે તેમાં લખી શકીએ કે જે x1 છે એ થશે -5, જે y1 છે તે થશે 7, જે x2 છે તે થશે -1 અને y2 છે એ થશે 3. તો અંતર સૂત્રમાં આ બધી જ કિંમતો મૂકીએ તો x2 છે એ -1 ઓછા x1 છે એ 5 આખાનો વર્ગ વત્તા જે y2 છે તે થશે આપણો 3 અને y1 જે છે એ થશે 7 આખાનો વર્ગ. તો હવે આપણે લખી શકીએ કે -1 ઓછા 5 એટલે -1 વત્તા 5 આખાનો વર્ગ વત્તા 7 ઓછા 3 એટલે -4 આખાનો વર્ગ. તો માટે 4નો વર્ગ વત્તા ઓછા 4નો વર્ગ એટલે 4નો વર્ગ 16 અને ઓછા 4નો વર્ગ પણ 16 એટલે 16 ને 16 32. તો આપણે લખી શકીએ કે અહીં 16 દુ 32 અને 16 છે એ થશે 4 વર્ગમૂળ 2, કારણ કે 16નું વર્ગમૂળ છે 4 એટલે આ જે PQ વચ્ચેનું અંતર છે તે થશે 4 વર્ગમૂળમાં 2. એ જ પ્રમાણે એનો ત્રીજો પ્રશ્ન જે છે એ થશે કે AB અને -A -B વચ્ચેનું અંતર. તો ધારી લઈએ કે AB એ M અને -A -B એ N છે. તો x1 જે છે એ A, y1 જે છે એ છે B અને x2 જે છે એ છે -A અને y2 જે છે એ છે -B. તો હવે અંતર સૂત્રમાં બધા જ કિંમતો મૂકીએ તો તે થશે -A આખાનો વર્ગ વત્તા -B આખાનો વર્ગ. તો તે થશે -2A આખાનો વર્ગ વત્તા -2B આખાનો વર્ગ એટલે તે થશે 4A² વત્તા 4B². તો માટે આપણે એમાંથી 4 કોમન કાઢીએ તો તે થશે A² વત્તા B² અને 4નું વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળમાં A² વત્તા B² થશે. તો માટે MN વચ્ચેનું અંતર જે છે એ 2 વર્ગમૂળમાં A² વત્તા B² થાય. એ જ પ્રમાણે હવેનો બીજો પ્રશ્ન જે છે એ છે કે બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. તો ઉપરના પ્રશ્નની જેમ જ આપણે જે 0 0 છે તેને બિંદુ A અને જે 36 15 છે એને બિંદુ B લઈ લઈએ. તો એમાંથી આપણી પાસે x1 છે 0, y1 પણ 0, x2 36 અને y2 જે છે એ થશે 15. તો માટે આપણે તેના અંતર સૂત્રમાં બધી જ કિંમતો મૂકીએ તો તે થશે 36 ઓછા 0 આખાનો વર્ગ વત્તા 15 ઓછા 0 આખાનો વર્ગ
એટલે 36નો વર્ગ વત્તા 15નો વર્ગ, એટલે આપણને ખબર છે કે 36નો વર્ગ જે છે એ 1296 અને 15નો વર્ગ 225, એટલે તે થશે 1521 અને 1521 જે છે એનું વર્ગમૂળ નીકળશે 39, માટે AB વચ્ચેનું અંતર થશે 39. એ જ પ્રમાણે એનો ત્રીજો પ્રશ્ન છે કે બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11 એ સમરેખ છે તેમ સ્થાપિત કરો. તો તેના માટે આપણે ધારી લઈએ કે જે 1, 5 છે બિંદુ A, 2, 3 બિંદુ B અને -2, -11 બિંદુ C છે. તો એના પરથી આપણે લખી શકીએ કે જે x1 છે 1, x2 2 અને x3 -2 અને y1 5, y2 3 અને y3 છે -11 થશે. હવે આપણે કોઈ પણ બિંદુ એ સમરેખ છે સ્થાપિત કરવો હોય તો તેના માટે આપણે સાબિત કરવું પડે કે AB વત્તા BC બરાબર AC થાય છે. તો હવે આપણે દરેક બિંદુનું અંતર શોધીએ. તો આપણે જો ABનું અંતર શોધીએ તો AB માટે આપણી પાસે x2 જે છે એ છે 2 ઓછા x1 છે 1 આખાનો વર્ગ વત્તા જે y2 જે છે એ છે 3 ઓછા y1 છે એ 5 આખાનો વર્ગ, માટે લખી શકાય કે 2 ઓછા 1 એટલે 1નો વર્ગ વત્તા 3 ઓછા 5 એટલે ઓછા 2 આખાનો વર્ગ, માટે એ થશે વર્ગમૂળમાં 1 એટલે 1નો વર્ગ 1 અને -2નો વર્ગ 4, એટલે આપણી પાસે ABનું અંતર છે તે થશે વર્ગમૂળમાં 5. એવી જ રીતે જો આપણે BC શોધીએ તો BC માટે જે x3 જે છે એ થશે -2 અને જે x2 છે એ 2 આખાનો વર્ગ વત્તા y3 જે છે એ -11 ઓછા y2 છે એ ઓછા 3નો આખાનો વર્ગ, તો માટે તે થશે -2 ઓછા -2 એટલે ઓછા 4નો વર્ગ વત્તા ઓછા 11 ઓછા 3 એટલે ઓછા 14 આખાનો વર્ગ, તો માટે તે થશે 4નો વર્ગ 16 અને 14નો વર્ગ 196, એટલે તેનો સરવાળો થશે 212, માટે BC વચ્ચેનું અંતર જે છે એ થશે વર્ગમૂળમાં 212. એ જ પ્રમાણે જો આપણે AC જે છે તો AC માટે અંતરસૂત્ર વાપરીએ તો એમાં x3 છે 1 ઓછા x1 જે છે એ છે -2 આખાનો વર્ગ વત્તા જે y3 છે એ થશે 5 ઓછા y1 છે એ થશે -11 આખાનો વર્ગ. તો આપણે લખી શકીએ કે 1 વત્તા 2 આખાનો વર્ગ વત્તા 5 વત્તા 11 આખાનો વર્ગ, એટલે 2 ને 1 3નો વર્ગ વત્તા 11 ને 5 16 આખાનો વર્ગ, માટે 3નો વર્ગ 9 અને 16નો વર્ગ 256, તો માટે તેનો સરવાળો થશે 265, માટે જે AC જે છે એ ACની કિંમત થશે વર્ગમૂળમાં 265. તો અહીં આપણે જોયું હતું કે કોઈ પણ બિંદુઓ છે સમરેખ છે તેમ ચકાસવા માટે AB વત્તા BC બરાબર AC સાબિત થવું જોઈએ, પણ અહીં AB એટલે વર્ગમૂળમાં 5 વત્તા જે BC છે એ થશે વર્ગમૂળમાં 212, પણ એનો સરવાળો જે છે એ વર્ગમૂળમાં 265 થતો નથી, માટે આપણે કહી શકીએ છીએ આપણે ના કહી શકીએ કે જે બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11 છે એ સમરેખ છે. આ બિંદુઓ ABC એ સમરેખ નથી. ત્યારબાદ તેનો ચોથો પ્રશ્ન છે કે ચકાસો કે બિંદુઓ 5, -2, 6, 4 અને 7, -2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. તો તેના માટે પણ આપણે ધારી લઈએ કે જે પહેલી જોડ 5, -2 છે એ A, 6, 4 છે એ B, 7, -2 છે એ C છે. તો હવે આપણને ખબર છે કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એમ સાબિત કરવા માટે આપણે AB બરાબર BC અથવા BC બરાબર AC અથવા તો AC બરાબર BC સ્થાપિત કરવું પડે. તો આપણે આપેલી માહિતી પરથી x1 કાઢીએ તો એ થશે 5, x2 કાઢીએ થશે 6 અને x3 છે એ 7 થશે, અને એવી જ રીતે જે y1 છે તે -2, y2 છે એ 4 અને y3 છે એ -2 થશે. તો હવે આપણે જે દરેક બિંદુઓ છે એના વચ્ચેનું અંતર શોધીએ. તો જો AB વચ્ચેનું અંતર શોધીએ તો અંતર સૂત્ર થશે વર્ગમૂળમાં x2 ઓછા x1 આખાનો વર્ગ વત્તા y2 ઓછા y1 આખાનો વર્ગ. તો AB માટે આપણો જે x1 છે એ x1 થશે 5 અને x2 થશે 6. તો માટે x2 ઓછા x1 આખાનો વર્ગ એટલે 6 ઓછા 5 આખાનો વર્ગ વત્તા y2 જે છે એ છે 4 ઓછા y1 છે એ ઓછા 2 આખાનો વર્ગ. તો માટે આપણે લખી શકીએ કે 6 ઓછા 5 એટલે 1નો વર્ગ વત્તા
4 + 2 એટલે 6નો વર્ગ, એટલે 1નો વર્ગ 1 અને 6નો વર્ગ 36. માટે એબીનું જે અંતર છે તે થશે વર્ગમૂળમાં 37. તેવી જ રીતે જો આપણે બીસી વચ્ચેનું અંતર શોધીએ તો બીસીનું x3 જે છે એ છે આપણી પાસે 7 અને x2 છે એ 2. માટે આપણે લખી શકીએ કે બીસી છે એમાં x3 7 ઓછા x2 6નો વર્ગ વત્તા y3 જે છે એ -2 અને y2 છે એ 4 છે એટલે એના આખાનો વર્ગ. માટે 7 ઓછા 6 એટલે 1નો વર્ગ વત્તા 4 ઓછા 2 ઓછા 4 એટલે ઓછા 6નો વર્ગ. માટે થશે 1 વત્તા 36 એટલે એ પણ થશે વર્ગમૂળમાં 37. માટે બીસી વચ્ચેનું અંતર પણ વર્ગમૂળમાં 37 થાય. અને જો એસીનું અંતર કાઢીએ તો એસી બરાબર એસી માટે જે વર્ગમૂળમાં x3 જે છે એ x3 થશે 7 અને x1 થશે 5 આખાનો વર્ગ વત્તા જે y3 છે તે થશે -2 અને y1 છે એ પણ -2નો વર્ગ. માટે તે થશે કે 7 ઓછા 5 એટલે કે 2નો વર્ગ વત્તા ઓછા 2 વત્તા 2 એટલે એ થશે 0 એટલે 2નો વર્ગ 4 અને 0. માટે 4નું વર્ગમૂળ નીકળશે 2. માટે એસીની કિંમત થશે 2. અહીં આપણે જોઈ શકીએ છીએ કે AB બરાબર BC બરાબર વર્ગમૂળમાં 37 થાય છે. માટે જે બિંદુઓ 5 - 2 6 4 અને 7 - 2 જે છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ત્યારબાદ એના પછીનો આપણો 5મો પ્રશ્ન છે કે એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવ્યા છે. બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? જે ચમેલી છે એ અસહમત થાય છે. તો અંદર સૂત્રનો ઉપયોગ કરીને કોણ સાચું છે તે શોધો. તો આપણે આ આકૃતિ પરથી ABCDના યામ લખીએ તો તે થશે એના યામ 3 4, બીના યામ 6 7 અને સીના યામ 9 4 અને ડીના યામ 6 1 થાય. તો એના પરથી જો આપણે x1 કાઢીએ તો 3, x2 6, x3 9 અને x4 6 અને y1 છે તે 4, y2 7, y3 4 અને y4 જે છે એ 1 થશે. તો હવે આપણે આપેલી આકૃતિ જે છે એ ચોરસ છે એવું સાબિત કરવા માટે ચારે બિંદુઓ વચ્ચેના અંતર સરખા થવા જોઈએ. તો આપણે એના વચ્ચેના અંતર શોધીએ તો AB વચ્ચેનું અંતર શોધવા માટે થાય કે x2 ઓછા x1 આખાનો વર્ગ વત્તા y2 ઓછા y1 આખાનો વર્ગ અને એનું વર્ગમૂળ. તો y2 જે છે એ આપણી પાસે છે 6 ઓછા y1 જે છે x1 જે છે એ છે 3 આખાનો વર્ગ વત્તા y2 જે છે એ 7 ઓછા y1 આખાનો વર્ગ એટલે 4નો વર્ગ. હવે 6 ઓછા 3 એટલે 3નો વર્ગ વત્તા 7 ઓછા 4 એટલે 3નો વર્ગ એટલે તે થશે વર્ગમૂળમાં 9 વત્તા 9 એટલે તે થશે 18. તો લખી શકીએ કે 9 દુ 18 એટલે 9નું વર્ગમૂળ 3 વર્ગમૂળ 2. માટે ABના જે વચ્ચેનું અંતર છે તે થશે 3 વર્ગમૂળ 2. એવી જ રીતે જો આપણે BCનું અંતર કાઢીએ તો BC માટે જે x3 છે એ 9 અને x2 છે 6 અને y3 4 અને y2 7. તો લખી શકાય કે 9 ઓછા 6 આખાનો વર્ગ વત્તા 4 ઓછા 7 આખાનો વર્ગ એટલે 9 ઓછા 6 એટલે 3નો વર્ગ અને 4 ઓછા 7 એટલે -3નો વર્ગ. તો 3નો વર્ગ 9 -3નો વર્ગ પણ 9 એટલે એ થશે 18 એટલે 9 દુ 18. તો આપણે લખી શકીએ કે 3 વર્ગમૂળમાં 2 એટલે BCનું અંતર પણ થયું 3 વર્ગમૂળ 2. એવી જ રીતે જો આપણે CDનું અંતર કાઢીએ તો એના માટે x4 છે 6 અને x3 છે 9 એટલે 6 ઓછા 9 આખાનો વર્ગ વત્તા y4 જે છે 1 અને y3 જે છે એ 4 આખાનો વર્ગ. માટે 6 ઓછા 9 એટલે ઓછા 3નો વર્ગ વત્તા 4 ઓછા 1 ઓછા 4 એટલે -3 આખાનો વર્ગ એટલે તે થશે 9 વત્તા 9 એટલે તે થશે 18 એટલે 9 દુ 18 એટલે 9નું વર્ગમૂળ 3 વર્ગમૂળ 2. માટે CD વચ્ચેનું જે અંતર છે તે પણ 3 વર્ગમૂળ 2 થશે. એવી જ રીતે જો આપણે AD વચ્ચેનું અંતર શોધીએ તો AD વચ્ચેનું અંતર પણ 3 વર્ગમૂળ 2 જ થાય. તો હવે
આપણે જોઈ શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય તો તે ચોરસ અથવા તો સમલંબ ચતુષ્કોણ બને, પરંતુ ચોરસના જે બંને વિકર્ણો છે સરખા હોય. તો હવે આપણે તે બંને વિકર્ણો શોધીએ કે અહીં જે ABCD જે છે એના વિકર્ણ AC અને BD છે. તો ACનું માપ શોધીએ તો AC માટે આપણે x1 અને x2 લખીએ તો તે થશે 9 ઓછા 3 આખાનો વર્ગ વત્તા 4 ઓછા 4 આખાનો વર્ગ, એટલે 9 ઓછા 3 એટલે 6નો વર્ગ અને 4 ઓછા 4 એટલે 0નો વર્ગ, એટલે 6નો વર્ગ 36 અને 36નું વર્ગમૂળ એટલે 6, એટલે ACનું માપ થયું 6. એ જ પ્રમાણે જો આપણે BD શોધીએ તો BD માટે આપણે અંતરસૂત્રમાં કિંમતો મૂકીએ તો 6 ઓછા 6 આખાનો વર્ગ વત્તા 1 ઓછા 7 આખાનો વર્ગ, એટલે 6 ઓછા 6 એટલે 0નો વર્ગ વત્તા 1 ઓછા 7 એટલે ઓછા 6નો વર્ગ, એટલે 0નો વર્ગ 0 અને 36 માઇનસ 6નો વર્ગ 36 અને 36નું વર્ગમૂળ 6 થશે, એટલે BD જે છે એ 6 થશે. તો અહીં આપણી પાસે AB બરાબર BC બરાબર CD બરાબર AD અને એના બંને વિકર્ણ જે છે કે AC બરાબર BD થાય છે, માટે આ જે છે એ ચોરસ છે અને તેથી જ ચંપા જે છે એ સાચી છે. તો અહીં આપણા 1 થી 5 પ્રશ્નોની સમજૂતી પૂર્ણ થાય છે. અને જો તમને 1 થી 5 પ્રશ્નોમાં કોઈ પણ ડાઉટ હોય તો તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ પ્રશ્નોના આ સ્વાધ્યાયના 6 થી 10ના વિડીયો આના પછીના વિડીયોમાં છે, તો તમે જરૂરથી જોઈ લેજો. થેન્ક યુ.